તરફ ડાંગ જિલ્લામાં અંબિકા નદીની પૂજા કરવામાં આવી। ઉનાળામાં નદીમાં નીર આવતા પૂજા કરવામાં આવી। ડાંગના લોકો માટે કમોસમી વરસાદ વરદાન સમાન સાબિત થયો છે। લોકોએ અંબિકા નદીને સાડી અર્પણ કરી। ગીરાધોધ સક્રિય બનતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આજે અમારા ડાંગની અંદર લગભગ આજે અઠવાડિયા 10 દિવસથી વરસાદનો માહોલ હતો અને અમારી અંબિકા માતા આજે કલકલ કરતી રહેતી છે। એટલે અમારા ડાંગની પરંપરા અનુસાર આજે આંબાપાડા ગામ અને આ ગીરાધોધ જે માતા અંબિકાનો આ ધોધ છે અહીંના હિસાબથી જે પારંપરિક પૂજા કરે એ તો અમે કરીએ જ છીએ, પરંતુ આ વર્ષે બધાની ઈચ્છા થઈ કે માતાજીને સાડી ચડાવીએ તો ગામના પારંપરિક અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ભવ્યથી ભવ્ય પૂજન થયું। અમારે વર્ષોથી પારંપરિક રીતે જે નદી વહેતી છે એ ગીરાધોધ થકી ઓળખવામાં આવે છે અને વર્ષો જૂની હજારો વર્ષથી આ ગીરાધોધ ને સામે બાજુમાં આવેલી ગિરિધોધ તરીકે ઓળખવામાં આવે છે। ગીરાધોધ એ નરના રૂપે ઓળખવામાં આવે છે અને ગિરિધોધ એ માદાને ઓળખવામાં આવે છે અને અહીંયા વર્ષોથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ને મારે પ્રવાસીને પણ એક એવું કહેવાનું છે કે અહીંયા ધોધ ચાલુ થઈ ગયો છે અને તમે પણ આવો, એમની આનંદ મજા માણો।